આજે આપણે શીખીશું પૂર્ણાંકોના ભાગાકાર સંબંધિત ઉદાહરણ। પાયલ, હિના અને અંકિત ત્રણેયની પાસે એક કાર્ડ છે। એમાં દરેક કાર્ડ પર ભાગાકારનું એક વિધાન લખેલું છે। આ વિધાનને જોઈને પાયલ એ વિચારે છે કે દરેક વિધાનનું ભાગફળ અલગ હશે। હિના વિચારે છે કે દરેક વિધાનનું ભાગફળ સરખું હશે। જેમ કે અંકિતના વિચાર મુજબ ફક્ત ઋણ 120/12 અને 120/12 નું ભાગફળ સરખું હશે। તમારા વિચાર મુજબ કોણ સાચું હશે? ચાલો પહેલા વિધાનનું પરિણામ મેળવીએ। અહીંયા ઋણ પૂર્ણાંકનો ધન પૂર્ણાંક વડે ભાગાકાર કરવામાં આવી રહ્યો છે। તેને ઉકેલવા માટે પહેલા આપણે ઋણ 120 ના આંકડાકીય મૂલ્ય 120 ને ધન 12 ના આંકડાકીય મૂલ્ય 12 થી ભાગાકાર કરીશું। તેનું ભાગફળ આવશે 10। જ્યારે એક ઋણ પૂર્ણાંકનો ધન પૂર્ણાંક વડે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે ભાગફળ ઋણ પૂર્ણાંક હોય છે। એટલે ઋણ 120/12 નું ભાગફળ હશે ઋણ 10। બીજા વિધાનમાં એક ધન પૂર્ણાંક 120 ને ઋણ પૂર્ણાંક ઋણ 12 થી ભાગાકાર કરવામાં આવી રહ્યો છે। અહીંયા પણ પહેલા આપણે 120 નું આંકડાકીય મૂલ્ય 120 ને ઋણ 12 નું આંકડાકીય મૂલ્ય 12 થી ભાગાકાર કરીશું। તેનું ભાગફળ આવશે 10। જ્યારે એક ધન પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક સાથે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે ભાગફળ ઋણ પૂર્ણાંક હોય છે। એટલે કે 120/12 નું ભાગફળ મળશે ઋણ 10। ત્રીજા વિધાનમાં આપણને 120 ને ઋણ 12 વડે ભાગાકાર કરવાનો છે। તેને ઉકેલવા માટે પહેલા આપણે ઋણ 120 નું આંકડાકીય મૂલ્ય 120 ને ઋણ 12 ના આંકડાકીય મૂલ્ય 12 થી ભાગાકાર કરીશું। તેનું ભાગફળ આવશે 10। શું તમે જણાવી શકો કે અહીંયા 10 ને કયું ચિહ્ન લગાવવામાં આવશે? વિચારો। ચાલો અમે જણાવીએ છીએ। અગાઉના વિડીયોમાં તમે જોયું હશે કે જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો ભાગાકાર કરવામાં આવે છે ત્યારે મળેલ ભાગફળને ધન ચિહ્ન લગાવવામાં આવે છે। ઋણ 120/ઋણ 12 નું ભાગફળ થશે 10। જો ત્રણેય પરિસ્થિતિમાં ભાગફળની સરખામણી કરીએ તો ખબર પડે કે પહેલા અને બીજા વિધાનના ભાગફળ સરખા થશે, ત્રીજી પરિસ્થિતિનું નહીં। એટલે અંકિતનું કથન સાચું છે। આગળનું ઉદાહરણ માની લો કે એક દુકાનદારે નુકસાનને ખાતાવાહીમાં ઋણ ચિહ્નથી દર્શાવે છે અને નફાને ધન ચિહ્નથી દર્શાવે છે। તેમને એક દિવસ 3 જૂની ટીવી વેચવા પર રૂપિયા 2430 નું નુકસાન થાય છે। તો શોધો કે જો તેમને પોતાની ખાતાવાહીમાં એક ટીવી પર કેટલું નુકસાન થયું છે એ લખવું હશે તો તે કેવી રીતે લખશે? દુકાનદાર નુકસાનને પોતાના ખાતાવાહીમાં ઋણ ચિહ્નથી દર્શાવે છે અને નફાને ધન ચિહ્નથી દર્શાવે છે। ઉદાહરણથી ખબર પડે છે કે દુકાનદારને 2430 રૂપિયાનું નુકસાન થાય છે, જેને ઋણ 2430 દર્શાવવામાં આવે છે। આપણે જાણવું છે કે દુકાનદારને એક ટીવી પર કેટલું નુકસાન થાય છે। તેને જાણવા માટે આપણે ઋણ 2430 ને 3 થી ભાગાકાર કરીશું। ભાગફળ મેળવવા માટે પહેલા આપણે પૂર્ણાંકોનું આંકડાકીય મૂલ્ય એટલે કે ચિહ્ન વગરના મૂલ્યનો ભાગાકાર કરીએ છીએ, જેનાથી આપણને ભાગફળનું આંકડાકીય મૂલ્ય મળે છે 810। જેમ કે તમે જાણો છો કે એક ઋણ પૂર્ણાંકનો એક ધન પૂર્ણાંક સાથે ભાગાકાર કરવાથી મળતું ભાગફળ ઋણ પૂર્ણાંક હોય છે। એટલે ઋણ 2430/3 નું ભાગફળ થશે ઋણ 810। અહીંયા ઋણ ચિહ્નથી ખબર પડે છે કે દુકાનદારને એક ટીવી પર 810 રૂપિયાનું નુકસાન થયું છે। પોતાની ખાતાવાહીમાં લખતી વખતે તેઓ ઋણ 810 લખશે। આજે આપણે શીખ્યા પૂર્ણાંકોના ભાગાકાર સંબંધિત ઉદાહરણ। આગળના વિડીયોમાં આનાથી જોડાયેલ કેટલીક ગેરસમજોને દૂર કરીશું।